તમને યાદ અપાવડાવું કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની નહીં હતી ત્યારે કપાસના પ્રતિ 20 કિલો એટલે કે પ્રતિ 1 મણ ભાવ 1500 રૂપિયાની આસપાસ હતા. એ સમયે 1500 રૂપિયા ભાવ હતો ત્યારે ખાતરનો ભાવ ઓછો હતો, યુરિયા, ડીએપી, ડીઝલના ભાવ ઓછા હતા, ટ્રેક્ટરનો ખર્ચ ઓછો હતો, મજૂરીઓ ઓછી હતી. અત્યારે 11 વર્ષના નરેન્દ્ર મોદીના શાસન બાદ ભાજપ અને નરેન્દ્ર મોદી કઈ રીતે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે છતી થઈ છે. 11 વર્ષ બાદ અત્યારે કપાસના ભાવ 1300 રૂપિયાની આસપાસ છે. 1300 મોસમ આવે ત્યારે મળતા નથી. સિઝનમાં જ્યારે કપાસ આવે ત્યારે તો ભાવ 1000-1100 થઈ જવાના છે. તો સમજો તમે કે જંતુનાશક દવાના ભાવ વધી ગયા, ડીએપી ખાતર મોંઘું કરી નાખ્યું નરેન્દ્ર મોદીજીએ, યુરિયા ખાતર મોંઘું કરી નાખ્યું, યુરિયા ખાતર સાથે નેનો આપે છે, એમએસપી ઉપર કપાસની ખરીદી નથી કરતા. અને એનાથી પણ નબળી માનસિકતા જુઓ તમે કે કપાસ ઓક્ટોબરની આસપાસ શરૂ થવાનો છે ગુજરાત અને ખાસ કરીને ભારતમાં. ઈ ખેડૂતોના કપાસ વાવી દીધો છે, ઈ આશાએ વાવી દીધો છે, કમસે કમ 1400-1500 રૂપિયા તો ભાવ રહે. પણ આ કપાસ આવે એ પહેલા જ અમેરિકામાંથી ઢગલાબંધ કપાસ આવી જશે ભારતમાં અને ગુજરાત અને ભારતના ખેડૂતો બરબાદ થઈ જશે. મિત્રો, નરેન્દ્ર મોદી સરકારે ખેડૂત વિરોધી બહુ મોટો નિર્ણય લીધો છે જે દરેક ખેડૂતો સુધી પહોંચવું ખૂબ જરૂરી છે. તમે જુઓ કે ખેડૂતો સતત દેવાના ડુંગરમાં ડૂબાઈ રહ્યા છે. ભારતના અંદાજે 16 કરોડ ખેડૂતો અને ગુજરાતના 54 લાખ ખેડૂતોને સીધી અસર કરતો આ નિર્ણય છે. ખેડૂતોએ ભરપૂર મત આપ્યા છે ભાજપ. ખેડૂતો એવી આશા રાખતા હતા કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે ત્યારે એમના ભાવ ઉચકાશે, એમની નીતિઓ એ વાત કરતા હતા એવી કરશે, પણ ઉલટું કર્યું નરેન્દ્રભાઈ. મિત્રો, નરેન્દ્ર મોદીજીએ અમેરિકાના અને ટ્રમ્પના દબાવમાં આવીને ગુજરાત અને ભારતના કપાસ ઉગાવતા ખેડૂતો બરબાદ થઈ જાય એવો નિર્ણય લીધો છે. અમેરિકામાંથી કપાસની આયાત કોટનની થઈ રહી છે, એના ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ અમેરિકાના દબાણવશ આવીને ભારત સરકાર, નરેન્દ્ર મોદી સરકારે એ ઇમ્પોર્ટ ડ્યુટીને સેસ મળીને 13% આસપાસ હતું એ ઝીરો કરી નાખ્યું છે, ફ્રી કરી નાખ્યું છે. આનાથી ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો બરબાદ થઈ જશે. ખેડૂતોને ભાવ નહીં મળે, કારણ કે અમેરિકામાંથી જે કપાસ આવે છે એટલું સસ્તું કપાસ આવશે. કેટલાક મેં સાંભળ્યું છે કે કોટન ઇન્ડસ્ટ્રીઝ કોઈ ભાજપના નેતાઓની છે ને ફાયદો કરાવવા માટે બની શકે કે નરેન્દ્ર મોદી સરકારે નિર્ણયો કર્યા હોય, પણ એનાથી લાખો ખેડૂતો બરબાદ થઈ જશે.